ગુજરાતનું પ્રથમ અને સફળ મોડેલ કહી શકાય એવું જામજોધપુરના જામવાળી ગામની અંદર માલિકીની ગાય હોય એ જ દૂધ પોતાનું હોય અને એવી કાવ હોસ્ટેલ આપણા અહીંયા નામમાં અને સફળ જે ગામ થયું છે, જે આખા એક ગામે આજે 250 જેટલી ગાયો માલિકીની ગાયો છે, એનું લાલન પાલન પોષણ સાચવણી જાળવણી એ બહુ જ સફળ રીતે થઈ રહ્યું છે. એવા મિત્રો અહીંયા પધાર્યા છે. હું એમને આપણે પહેલાં નામથી તાલીઓથી વધાવી, કારણ કે ગુજરાતનું આ સફળ ગામ છે. એવા મારા ખૂબ જૂના પરમ મિત્ર સ્નેહી શ્રી સુરેશભાઈ સુતરિયાને જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. સાથે પધારેલા ભાઈ શ્રી નારાયણભાઈ ભાણવડિયા, કાંતિભાઈ ભડાણિયા, મુકેશભાઈ ભડાણિયા અને રાજેશભાઈ ખાટ, આ પાંચેય ટ્રસ્ટી મંડળના મિત્રોને સામૂહિક રીતે આપણે ફેર તાલીઓથી વધાવીએ. અને એ આપણે અહીંયા કેવી રીતે કરી શકીએ એ મારા પરમ સ્નેહી મિત્ર સુરેશભાઈ સુતરિયા સાહેબ પધાર્યા છે. એમને વિનંતી કરીએ કે તમે કરેલી શરૂઆત ક્યારથી શરૂ કર્યું છે. સુરેશ સુતરિયા, ગામ જામવાલી, જામજોધપુર તાલુકો છે અમારો, ત્યાંથી 10 કિલોમીટર અમારું ગામ છે. આજથી 10-15 વર્ષ પહેલાં અમારા ગામની અંદર 350 થી 400 ગૌ માતા હતી. તે ધીરે ધીરે લુપ્ત થતી ગઈ ને 36 ગાયું પાટીદાર સમાજ પાસે વેચી હતી ખાલી. એટલે અમે ગા આધારિત ખેતી માટેની ગામની અંદર 3 શિબિર કરી. એ શિબિરની અંદર ગાય માતાનું પાછું નક્કી કર્યું કે ભાઈ જો ઘરે ઘરે ગા વસાવીએ છે તો ઘરે તો આ લોકો બાંધશે નહીં કોઈ હિસાબે. એટલે આપણે એવી હોસ્ટેલ ટાઈપની એક ગૌશાળા બનાવી ને 36 ગાયોથી તારીખ 2/3/2018થી અમે શરૂઆત કરી ને સ્ટાર્ટિંગમાં એક કાનગોપીનો પ્રોગ્રામ કર્યો. 18 લાખ રૂપિયા જેવો ફાળો થયો ને ગૌશાળાની શરૂઆત કરી. પછી 2 વર્ષ પછી પાછી એક પ્રોગ્રામ થયો કાનગોપીનો, તેની અંદર 32 લાખ થયા ને હમણાં 5 વર્ષ પૂરા થયા ત્યારે 34 લાખ રૂપિયા જેવો ફાળો થયો. કોઈની તિથિ હોય, કોઈની પાછળ રજા દેતા હોય, એનો જે ફાળો આવે એ 50% ગૌશાળાનો, 50% સમાજનો. ટૂંકમાં જે સંસ્થાને જરૂર હોય એની અંદર અમે ટૂંકમાં એનો યુઝ કરીએ એમ. ને સ્ટાર્ટિંગમાં એક ગાયની ફી અમે 500 રૂપિયા રાખી હતી ને વાછડીના 300 રાખ્યા હતા. પછી થોડીક નિરણના ભાવ વધતા ગયા એની હિસાબે 700 રૂપિયા કર્યા એક ગાયના ને વાછડીના 500 કર્યા. ને આ વર્ષે થોડીક વધારે વરસાદની હિસાબે નીણ બગડવાને કારણે થોડોક ભાવ ઊંચો હતો, એટલે એક ગાયના 1000 રૂપિયા દર મહિનાના ને વાછડીના 800 રૂપિયા. ને વાછડી એવી કે જ્યારે ગા દોવા દેવાનું બંધ કરે એ પછી જે વાછડી હોય એનો ભાવ એમ. દોવા દેતી હોય ત્યાં લગન કોઈ વસ્તુ નહીં લેવાની એમ, ત્યારે ગાના જ ખાલી 1000 લેવાના. બેનો ગામમાંથી ખાલી રાજદાન લઈ ને ગા દોવા માટે આવે એ સવારને સાંજનું દૂધ ઘરે લઈ જાય. જેને દોતા ના આવડતી હોય ને અમારે ગોવાર છે જે ટીમ, એ 600 રૂપિયા હતા એનો ચાર્જ મહિનાનો, અત્યારે 700 રૂપિયામાં દોઈ પણ દઈએ એમ. એટલે જેની પાસે 1 વીઘો જમીન ના હોય તે પણ ગા રાખી શકે એમ, કારણ કે હાચવવાની તો નિયત છે. એટલે આવું કાર્ય અમારા જે 22 ટ્રસ્ટીઓ હોય સભ્ય એમ, એટલે એ બધે પ્રમુખ જ કહેવાય એમ. હું કે એવું કંઈ નથી કે ભાઈ આ પ્રમુખ છે એટલે એને કાંઈ કરવાનું નહીં, ચીંધવાનું. પણ એ ટોટલી 22 સભ્યોની સખત મહેનત ને અમે જેટલું બાંધકામ કર્યું એમાં પછી છત ભરવાની હોય કે એવું જે કામ હોય એ ટોટલી 1 રૂપિયો ખર્ચો નથી કર્યો. ટોટલી આ કાર્યકરો છે ગામના બધાય ને આ ટ્રસ્ટી હોય 22 જણા, એ લોકોએ જાત મહેનત કરેલી છે એમ. ટોટલ અત્યાર લગ્નમાં 2 કરોડ રૂપિયા જેવો ખર્ચો થયો છે બાંધકામનો બધોય. ને નિરણ ભરવા માટેના 1 વર્ષની 1 થી 1.5 વર્ષની નિરણ સમાવેશ તેવા 10-10 લાખના 3 ગોડાઉન બનાવ્યા ને દર વર્ષે 20,000 ભારી જેવી નિરણ લઈએ અમે. અત્યારે ગામમાંથી જ મળી જાય બધી. અત્યારે 150 રૂપિયા જેવો ભાવ રાખ્યો હોય, 200 રૂપિયા જેવો ભાવ રાખ્યો છે. એટલે 40 લાખ રૂપિયાની નિરણની ખરીદી સ્ટાર્ટિંગમાં જ કરેલી છે અમે 1.5 વર્ષની ભેગી. પછી ગૌશાળામાં એન્ટર થતાં ગોવર્ધન પર્વત બનાવ્યો છે ને ગોવર્ધન પર્વતની પરિક્રમા માટે દર 11 બહેનોની આવે છે ને ગા પૂજણી હોય ત્યારે
ગામમાં જે નાકે નાકે ગા પૂજાતી હતી, હવે ગૌશાળા એક જ ગા ત્યાં ટોટલી બહેનો આવે ગામની, રાસનો પ્રોગ્રામ હોય ને ગા પૂજણીનો કાર્યક્રમ એ ત્યાં જ હોય. એમ શરદ પૂનમનો કાર્યક્રમ એ ત્યાં જ હોય. ગમે એની ઘરે ગમે એ મહેમાન આવે એટલે ગૌશાળે તો લઈ આવે જ. એમ અમારા પ્રફુલ્લ દાદા સેજલિયા 3 વખત આવી ગયા, પ્રવીણભાઈ આસોદરિયા જામવાડીની વિઝિટ લઈ ગયા, અને તમારું પ્રફુલ્લ દાદાનું જે ગામ છે એના ભાઈઓ બહેનોય હમણાં બસ ભરાઈને આવ્યા હતા મોટા માંડવડાથી, ને આજુબાજુના જેટલા ગામ છે એ લોકોએ બધાએ ગામની મુલાકાત લીધી. ને અત્યારે ગુજરાતનું ટૂંકમાં ગાયું માટેનું એક મોડલ ગણાય એમ કે ભાઈ તમે આ રીતે કરશો, બગસરાની આજુબાજુના જેટલા ગામ છે એની અંદર આ ટાઈપની હોસ્ટેલ કરશો તો 100% તમારી ઘરે પાછી ગા માતાજી વૈગી પાછી આવી જશે એમ, ને તમારી ખેતી આનાથી જ સુધરશે એમ. કારણ કે એ રાસાયણિક ખાતરથી કે જંતુનાશક દવાથી તમને તકલીફ પડશે ને જમીનની તકલીફ તો છે જ ઓલરેડી અત્યારે. જો તમારું સ્વાસ્થ્ય સુધારવું હોય છે તો ગાય માતાને પાછી લઈ આવી જોઈએ. કારણ કે તમને આવા વિવેક સ્વરૂપ સ્વામી જે રસપાન કથાનું કરાવી રહ્યા છે, ને એક એક ગામની અંદર એક એક આવી ગૌશાળા થાય એની એટલી સખત પરિશ્રમ કરી રહ્યા છે. તમારે અહીં પ્રફુલ્લભાઈ સેજલિયા છે, પ્રવીણભાઈ આસોદરિયા છે, આનો બધાનો સાથ સહકાર લઈ ને આ ટાઈપનું આયોજન કરો ને એક સંકલ્પ લઈને અહીંથી જાઓ કે ભાઈ અમારે ગમે એમ થાય એક એક ગામમાં એક એક ગૌશાળા પાછી કરવી જ છે એમ. ને પ્રાકૃતિક ખેતી જાજી ના કરો તો કાંઈ નહીં, પણ તમારા ઘરમાં જેટલું તમારે ખાવું છે એના પૂરતી કરો એમ. કાંઈ જે તમારી પાસે 50 વીઘા જમીન હોય તો 5 વીઘાથી કે 10 વીઘાથી ચાલુ કરો. ને એની ટોટલી શીખવાનીમાં કાંઈ છે નહીં. તમે જે 15-20 વર્ષ પહેલાં ખેતી કરતા હતા ગા આધારિત એ જ પાછી કરવાની છે એમ, બીજું કાંઈ નવું નથી. ને કાંઈ પણ એનું જો માર્ગદર્શન જરૂર પડે તો પ્રફુલ્લ દાદા કાળી રીતે 12 વાગે ફોન કરશો તો ઉઠીને આવશે. એની જવાબદારી મારી. ને કોરોનાની અંદર અમારા ગામની અંદર ને લંપીની અંદર એક ગાયને કોઈ તકલીફ પડી નથી. ને ગામમાંથી કોરોના એમ માનો ને કે નજીવો ખાલી 1-2 જણાને થયો જ થયો, બાકી કોઈને એ નથી થયો એમ. ને આનું તમને એક ઉદાહરણ બીજું અમારા ગામનું આપું. અમારા ગામની અંદર એક વખત માનો ને 4 વર્ષ જ્યારે ગૌશાળા બનાવી એની પહેલાં એક ચિકન ગુનિયાનો તકલીફ થઈ હતી ગામની અંદર. એની અંદર 250 કેસ થયા હતા ગામની અંદર. ને બાજુનું જે ગામની પાદરની અંદર એક 300નો પરિવાર એ રબારી પરિવાર આખો, એની પાસે 200-250 પશુધન હતું એમ. તો ત્યાં ચિકન ગુનિયાનો એક કેસ નહોતો એમ, ને ગામની અંદર 250 કેસ હતા એમ. કારણ કે એ જે લોકો રસોઈ કરે એ ચૂલે જ કરે, તો મચ્છર ક્યાંયથી આવવાના નથી. તો આ ચૂલા જે આપણે ઠરી ગયા એ પાછા આપણે પ્રગટ કરવા પડશે. ને આપણું સ્વાસ્થ્ય સુધારવા માટે, ગાય માતાને બચાવવા માટે, ગાયને ચાંદલો કરવાથી કે ગાયને શાનકી ખવડાવવાથી ગાય બચવાની નથી. એને તમારે વેપારની દ્રષ્ટિએ જોવી જોઈએ કે ભાઈ આપણે એમ કહીએ છીએ કે ગાયની અંદર 33 કરોડ દેવતા છે એમ. 33 કરોડ દેવતા એટલે એની એક એક વસ્તુ કિંમતી છે એમ, કે એનું ગાય છે, ગાયનું ઘી છે, દૂધ છે, માખણ છે, છાશ છે, દહીં છે, આ એક એક વસ્તુ કિંમતી છે એમ. ને આજે ઘણી પણ ગૌશાળા બધી પ્રોડક્ટ બનાવવા માંડી છે ગાયના ગૌમૂત્રમાંથી, ગાયના ઘીમાંથી, ને એનું 100% રિઝલ્ટ છે એમ. ને આ વસ્તુ આપણે અપનાવી જ પડશે એમ. ને અમે જે ત્યાં જે ટીમ રાખી છે આખી ગૌશાળાનું ટૂંકમાં ગાયોને નિર્ણય નાખવા માટે ને એનું જે વાહેદું કરવા માટે, તો એ લોકોને અમે દર મહિને 40,000 રૂપિયા પગાર આપી છીએ. 7 જણાનો પરિવાર છે ને દોવાનું કામ એ ગોવાર જ કરે છે. મેં કીધું ને કે દર મહિને 700 રૂપિયા લે જેને દોતા ના આવડતી હોય. ને ખાતરની હરાજી જે અત્યારે એમ માનો ને કે દર મહિને અમારું 90,000થી 1 લાખ રૂપિયામાં ખાતર જતું હતું હરાજીની અંદર. એ અમે એવું વિચાર્યું કે ભાઈ આજે 5 થી 10 વીઘાવાળા ખેડૂત હોય એ 1 લાખ રૂપિયાનું ખાતર ન લઈ શકે એમ. એટલે અમે એ હરાજી દર 15 દિવસે કરી નાખી. ને એ ખાતરની હરાજી અમારી 45,000 થી 50,000 રૂપિયામાં દર 15 દિવસે જાય એમ. એટલે એમાંથી આ નિભાવવા જે માણસો રાખ્યા છે એનો પગાર એમાંથી નીકળી જાય એમ. ને એક એક ખેડૂતની જમીન બચતી જાય એમ. કારણ કે દર 15 દિવસે એમાંથી 11 થી 12 ટેલર પ્યોર ગાયનું ગોબર થાય ને એ જમીનમાં પડે તો તમારું ઉત્પાદન 100% વધી જાય. તમે અત્યારે જ દાખલો લઈ લેજો એમ કે તમારી આજુબાજુના ગામની અંદર કોઈ ખેડૂત દેશી ખાતર ભરતો હોય ને કોઈ બાજુમાં DAP ભરતો હોય, એનું ઉત્પાદન 100% ફેર રહી છે એમ.
ને આ વર્ષે એને ભર્યું હોય તો આવતા વર્ષે ન નાખ્યું હોય તો એનું ઉત્પાદન ઓનાથી વધારે થાય એમ એ એની ગાય માતાની કૃપા છે એમ. એટલે સ્વામીએ કીધું ને કે ભાઈ ગાય માતા, ધરતી માતા ને જન્મ દેનારી માતા, જો આ ત્રણ જે લગ્ન સુખી નહીં થાય તે લગ્નના દેશ કોઈ દિવસ સુખી નહીં થાય એમ. એટલે આ ત્રણેયને પહેલાં આપણે સુખી કરવી પડશે, કારણ કે જમીન રોજ ઝેર પીએ છે, માતા વૃદ્ધાશ્રમમાં છે ને ગાય રોજ પ્લાસ્ટિક ખાય છે એમ. એટલે આ ત્રણેય વસ્તુને તમારે બચાવવી પડશે ને એ આપણે જ બચાવી શકશે, કારણ કે આપણે જે વસ્તુ છોડી છે, આપણે જે બગાડ્યું છે એ આપણે જ સુધારવું પડશે એમ. બાકી તો હું સ્ટેજ ઉપર ક્યારેય બોલવા એવો નથી. આ પહેલી વખતે આ બધા પ્રવીણભાઈ ને પ્રફુલ્લ દાદા અને સ્વામીના આમંત્રણના હિસાબે આ તક મળી તે બદલ બધાના આભાર. જય ગૌ માતા.